નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમની અંદર ત્રીજો પાઠ છે પ્રયાણ. એ પાઠ વિશે માહિતી મેળવીશું. એ પહેલાં આપણે આ જે પાઠના લેખક છે એ લેખક વિશે માહિતી મેળવીએ. તો પાઠ નંબર 3 પ્રયાણ, એના લેખક છે રમણભાઈ નીલકંઠ. તેમનો જન્મ તારીખ 13/3/1868 થયો હતો. અવસાન તારીખ 6/3/1928 થયું હતું. હવે આપણે રમણભાઈ નીલકંઠનો પરિચય મેળવીએ. રમણભાઈ મહિપતરામ નીલકંઠનું વતન અમદાવાદ હતું. તેઓ પંડિત યુગના અગ્રણી સાહિત્યકાર હતા. સાહિત્ય ઉપરાંત તેમની સમાજ સેવાઓ નોંધપાત્ર છે. તેમણે ભદ્રંભદ્ર જેવી હાસ્યરસની વિખ્યાત નવલકથા તથા રાયનો પર્વત જેવું શિષ્ટ નાટક લખ્યું છે. કવિતા અને સાહિત્ય ભાગ 1-4 વિવેચનો વ્યાખ્યાનો સંગ્રહાયા છે. ધર્મ અને સમાજ નામના 2 મહત્વના તત્વચર્ચાને લગતા વ્યાખ્યાનો ગ્રંથસ છે. આખંડ ગુજરાતીની પ્રસિદ્ધ હાસ્ય નવલકથા ભદ્રંભદ્રમાંથી લેવામાં આવ્યો છે. ભદ્રંભદ્ર અને તેમના શિષ્ય અંબારામને મુંબઈ જવાનું હોય છે. તે ઘટનામાંથી ભદ્રંભદ્રની વિચિત્રતાઓ, જૂનવાણી ખ્યાલો અને કૃત્રિમ સંસ્કૃત પ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય નીપજે છે. લેખકે ધર્મના નામે ચાલતા દંભ ઉપર કટાક્ષ કરવા સાથે મનુષ્ય પોતાના પુરાણા ખ્યાલોમાં કેવો બંધાયેલો હોય છે તેની ઘટનાઓ વર્ણવી છે. વિચિત્રતા કે આધ્યાત્મિકતામાંથી કેવું હાસ્ય પેદા થાય છે તેના દ્રષ્ટાંતરૂપ આ ખંડ છે. તો જે પાઠ નંબર 3 પ્રયાણ છે, બરાબર, એનો પ્રકાર છે નવલકથા ખંડ. આ જે હાસ્ય કથા જે રમણભાઈ નીલકંઠે એક મોટી હાસ્ય નવલકથા ખંડ રચેલી છે, એમાંથી એક ભાગ જે છે એ આગળ પાઠમાં ભદ્રંભદ્ર અને એમના શિષ્ય અંબારામ એ બંને વચ્ચે જે કંઈ વાર્તાલાપ થાય છે, પોતાના ધર્મના પ્રચાર અર્થે એ લોકો મુંબઈ જઈ રહ્યા છે ત્યારે સ્ટેશન પર જે કંઈ ઘટના થાય છે એ ઘટના અને ટ્રેનમાં બેઠા પછી જે કંઈ ઘટના થાય છે એ 2 ઘટનાને આગળ લેખકે ખૂબ જ સુંદર રીતે હાસ્યમય, સરસ, સુંદર અને એવા વિચિત્ર પ્રકારના વર્તનથી એમણે સુંદર મજાનું અહીં આગળ પાઠમાં એમણે વર્ણન કરેલું છે. તો હવે જે પાઠ જે છે એ પાઠ આપણે વિગતવાર જોઈએ. તો પાઠ આપણે જોઈએ. જમીને અમે સ્ટેશન પર ગયા. ઘેરથી નીકળતા ભદ્રંભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતા મને કહે કે, અંબારામ, આજનો દિવસ મોટો છે. આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરીએ છીએ. રાવણનો પરાજય કરવા નીકળતા શ્રીરામની વૃત્તિ કેવી હશે? કંસના વધનું કાર્ય આરંભતા શ્રીકૃષ્ણનો ઉત્સાહ કેવો હશે? કીચકને મર્દન કરવાની યુક્તિ કરતા ભીમસેનનો ઉમંગ કેવો હશે? ચકિત થઈ મેં કહ્યું, અકથ્ય મહારાજ, અકથ્ય. હવે આગળ અંબારામ અને ભદ્રંભદ્ર બંને જણા જે છે એ પોતે જમી પરવારીને પોતાના ઘરેથી જમી અને એ લોકો સ્ટેશન તરફ પ્રયાણ કરી રહ્યા છે, જઈ રહ્યા છે. ત્યારે બંનેની વચ્ચે કંઈક વાર્તાલાપ થાય છે, એના વિશે આગળ વાત છે. તો બંને જણા સ્ટેશન પર
ગયા, બરાબર. ઘેરથી નીકળતા પહેલાં કે છે ભદ્રમના ખૂબ જ આનંદ હતો, ખૂબ જ ઉત્સાહ હતો. એટલે એમણે તો સરસ મજાના એ ગુરુ હતા, બરાબર, અને બ્રાહ્મણ હતા. એટલા માટે એમણે તો સરસ મજાનો સ્ટેશને જતાં પહેલાં કપાળે સરસ કંકુનો લેપ કર્યો હતો, સરસ મજાનો ચાંદલો માંડ્યો હતો. અને પછી અંબારામને તારે કહે છે કે અંબારામ, આજનો દિવસ મારા માટે બહુ મોટો છે, એટલે બહુ આનંદદાયી છે, ખૂબ જ સારો છે, ખૂબ જ આનંદદાયક છે કે છે. કેમ કે છે ખબર છે કે છે? તો અંબારામને ભદ્રમ કહે છે કે આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા કે છે પ્રયાણ કરીએ છીએ. એટલે કે છે આપણા ધર્મનું જે રક્ષણ કરવા, જે વેદ ઉપનિષદો છે એમનું રક્ષણ કરવા માટે, આપણા ધર્મનો પ્રચાર કરવા, જય કરવા અને ધર્મનો પ્રચાર કરવા માટે આપણે જે જઈ રહ્યા છે. એટલા માટે કે છે આજે હું બહુ જ ખુશ છું. આવું ભદ્રમ પોતાના શિષ્ય અંબારામ જે છે અંબારામને કહે છે, બરાબર. અહીંયા આગળ જે તમારો આ છે ને, આપણા વેદનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરે છે. આ એક વાક્યમાં પ્રશ્નનો જવાબ પૂછાય છે કે અંબારામ અને ભદ્રમ મુંબઈ કેમ જઈ રહ્યા હતા? તેનો જવાબ આપશે વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરતા હતા, બરાબર. આ તમારો એક વાક્યમાં પ્રશ્ન જવાબ જે પૂછે છે એનો જવાબ છે. હવે આગળ પછી અમુક વ્યક્તિઓની સાથે સરખામણી કરે છે ભદ્રમ. તો પોતાના શિષ્યને કહે છે અંબારામને કે રાવણનો જ્યારે કે છે પરાજય થયો, એની હાર થઈ શ્રીરામની જોડે કે છે યુદ્ધ કરતા, તો કે છે શ્રીરામની વૃત્તિ કેવી હશે, એટલે એમનું વર્તન કેવું હશે કે છે એ સમયે. એ પોતે જ્યારે રાવણનો વધ કર્યો ત્યારે એ કે એમનામાં કેવું ફિલિંગ હશે, બરાબર, એવું અહીં આગળ એ વાત કરે છે. પછી કે છે કંસનો જ્યારે વધ કર્યો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો ઉત્સાહ કેવો હશે, કેટલા આનંદમાં આવી ગયા હશે કે છે. આગળ કે છે કે કીચક મર્દન જે હતા, બરાબર, એની યુક્ત ભીમસેને, એટલે કે ભીમસેન જે હતા, બરાબર, ભીમે કે છે કીચક એટલે રાક્ષસનો વધ કર્યો હતો, એ સમયે કે છે એમનો ઉમંગ આનંદ કેવો હતો, એવો કે છે આજે મારો આનંદ છે. કેમ? તો ભદ્રમ આજે પોતાના ધર્મના નામે કંઈક સારું કાર્ય કરવા જઈ રહ્યા છે. એટલા માટે એ જેવી શ્રી રામે રાવણને હરાવ્યો, શ્રી કૃષ્ણ ભગવાને કંસનો વધ કર્યો અને ભીમસેને કીચકનો વધ કર્યો, અને એ સમયે લોકો કેટલા આનંદમાં હતા, કેટલા ઉત્સાહમાં હતા. એવું જ કે છે આજે વૃત્તિ, આજે આનંદ કે છે એવો મને થાય છે કે છે. અને ચકિત થઈને પછી મેં કહ્યું, એટલે કે છે અંબારામ કે છે કે મારો આજે આનંદ કેવો છે ખબર છે? અકથ્ય છે કે છે મહારાજ. એટલે અંબારામ જે છે કે હા કે છે કે તમારો આજે આનંદ કેવો છે? અકથ્ય, એટલે કોઈને કહી ના શકાય, વર્ણવી ન શકાય, એટલો બધો ખૂબ જ આનંદ છે. અમુક વાર આપણે બહુ ખુશી હોઈએ પણ આપણે એને બોલી દ્વારા વર્ણન નથી કરી શક્યા હતા, બરાબર. અમુક વાર બહુ જ ખુશી હોય તો આપણે શબ્દો દ્વારા વર્ણવી નથી શકતા. એવી રીતે અહીંયા આગળ બી ભદ્રનો આજે જે આનંદ છે એ અપાર છે, અકથ્ય છે, કોઈને પણ કહી ના શકાય. એ ખૂબ જ આનંદમાં છે. કેમ? કે આજે પોતાના ધર્મ માટે કંઈક સારું કાર્ય કરવા માટે જઈ રહ્યા છે માટે. આગળ આપણે જોઈએ, ભદ્ર બોલી ઉઠ્યા, તો મારી વૃત્તિ પણ આજ અકથ્ય છે, મારો ઉત્સાહ પણ આજ અકથ્ય છે, મારો ઉમંગ પણ આજ અકથ્ય છે. અને અંબારામ, એમ ન સમજીશ કે આગગાડીમાં જાઉં છું તેથી જ મારી ગતિ આટલી ત્વરિત છે, મારો વેગ, મારો પોતાનો વેગ તને વિદિત છે. શું કહે છે? ભાઈ ભદ્ર બોલી ઉઠ્યા, આજે મારી વૃત્તિ, આજે મારું જે ફિલિંગ છે, મારું જે વર્તન છે, આજે પણ મારું કે છે કે અકથ્ય છે, હું કોઈને કહી ના શકું, બરાબર. આજે મારો ઉત્સાહ જે છે, ઉમંગ છે, આનંદ છે, એ પણ કે છે અકથ્ય છે કે છે. મારો ઉમંગ કે છે આજે કેવો છે? અકથ્ય છે કે છે. અંબારામને કે છે હું તને કહી નહીં શકું અને તું સમજી નહીં શકે એવો કે છે મારો અપાર આજે આનંદ છે કે છે. એવું તું ના સમજીશ. ભદ્ર પોતાના શિષ્ય અંબારામને કે તેવું ના સમજ્યા છે કે છે આગગાડીમાં જવાનું છે એટલે કે છે હું ઝડપથી કે ચાલી રહ્યો છું. કેમ કે બંને જણા સ્ટેશન તરફ જવા નીકળ્યા છે, તો ચાલતા બંને જોડે વાર્તાલાપ થાય છે. એમાં ટ્રેનનો સમય પણ નજીક થાય એટલે પેલું પોતાના શિષ્ય કંઈ બોલે કરે પહેલાં અંબારામ પોતે સામેથી જ રજૂઆત કરે છે કે હું આ ઝડપથી ચાલું છું, એનો મતલબ એ નથી કે આપણે ટ્રેન પકડવાની છે. એટલે કે છે ના કે છે આજે તો કે છે મારો વેગ મારો પોતાનો વેગ નથી, આજે તો કંઈક વિદિત છે, કંઈક અલગ છે કે છે. આજે કે છે મારામાં કંઈક ઉત્સાહ આનંદ છે, એ અકથ્ય છે કે છે
એવું પોતાના શિષ્યને અંબારામને કહે છે. આગળ કહે છે, મેં કહ્યું, મહારાજ, તે દાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરુ ધારી આપણે પાછા ફર્યા હતા. તે દાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા. તેવો વેગ કહો છો? ભદ્રંભદ્રએ ગંભીરતાથી કહ્યું. કંઈક તેવો, પણ તેથી સરસ. શું કહે છે અહીંયા આગળ? એક ઘટના વર્ણવે છે. આ પ્રશ્નોનો જે 2 માર્ક્સની અંદર તમારે પૂછાય છે કે જમાલપુર દરવાજા આગળ જતા, બરાબર, તો અંબારામે કઈ ઘટના વર્ણવે છે, બરાબર? મુંબઈ સ્ટેશને જતી વખતે અંબારામ કઈ ઘટના વર્ણવે છે? આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય છે. એનો અહીં આગળ આન્સર છે કે શિયાળને વરુ સમજી લીધેલું અને એના બીકના કારણે એ દોટ મૂકીને આગળ નીકળી ગયેલા એની વાત છે. આપણે વિગતે જોઈએ કે છે, મેં કહ્યું, મહારાજ, તે દિવસ એટલે અંબારામ યાદ કરાવ છે કે હા, પણ આપણે કે છે એક દિવસે કે છે જમાલપુર દરવાજા બહાર કે છે આપણે ધર્મના નામે અથવા પ્રચાર માટે કંઈ પણ જતા હશે બંને જણા, બરાબર, ગુરુ શિષ્ય. ત્યારે કહે છે કે જમાલપુર દરવાજાની બહાર કે છે દૂરથી તમે કે છે એક શિયાળને કે છે શું સમજી લીધું? વરુ સમજ્યું હતું. અને વરુ સમજીને તમે કે છે એ દોટ મૂકીને મારાથી પણ આગળ નીકળી ગયા હતા જીવ બચાવીને. એવો વેગ કહો છો કે છે આજે તમે જે ઝડપથી ચાલે, આજે કે છે તમારો ચાલવાનો વેગ એવો છે, એના જેવો છે કે છે. એટલે અહીંયા આગળ એક પ્રકારે શિષ્ય અંબારામ મહારાજ જે છે, બરાબર, એ મહારાજની અહીંયા આગળ થોડી કટાક્ષમાં એમની થોડી શું કરે છે, વ્યંગ કરે છે, એમની થોડી ખેંચે છે. એટલે કે એમનું થોડુંક એમને થોડા એ કરે છે કે તમે કેવા બીકણ છો, બરાબર, એવું એમને કહેવા માગે છે. પણ સામે સામે તો કહી ના શકે ને, પણ એટલે પેલા વાર્તા દ્વારા, એટલે જે પેલી બંને વચ્ચે ઘટના હતી એના દ્વારા કહે છે કે જમાલપુર દરવાજા આગળ તમે કે છે દૂરથી શિયાળને કે છે વરુ સમજી અને બીકના કારણે તમે કેવી ઝડપથી કે છે દોટ મૂકી અને મારાથી આગળ નીકળી ગયેલા. આજે કે છે તમારો વેગ એવો કહો છો કે છે તમે મને એવું કહેવા માંગો છો કે છે. ભદ્રંભદ્ર ત્યારે ગંભીરતાથી કહું છું, ના, કંઈક તેવો કે છે ત્યાં એવો, પણ એનાથી પણ આજે તો સરસ કે છે મારો ચાલવાનો કે છે વેગ છે કે છે. આગળ કે છે, ઉત્સાહની વાતો કરતાં કરતાં અમે સ્ટેશન પર જઈ પહોંચ્યા. અમારી બંનેની ટિકિટ કરાવવા ભદ્રમ ગયા. હું જોડે ઊભો રહ્યો. બારીમાં ખભા સુધી ડોકું ઘાલી ભદ્રંભદ્રએ કહ્યું, શ્રી મોહમયની 2 મૂલ્ય પત્રિકા આપો. અહીંયા આગળ મસ્ત મજાની વાત છે કે આપણા જે ભદ્રમ શું છે, બ્રાહ્મણ છે અને કેવી ભાષા બોલે છે? સંસ્કૃતમય ભાષા. એમના ગુજરાતી ભાષા બોલે છે, પણ એમના શબ્દોમાં સંસ્કૃતના શબ્દોનું વધારે એમનું વાતચીતમાં વધારે ઉપયોગ કરે છે. એટલે અહીં આગળ જ્યારે બંને જણા સ્ટેશન પહોંચી ગયા, સ્ટેશને જ પહોંચ્યા એટલે મુંબઈ જવા માટે 2 ટિકિટ તો લેવી પડે, બરાબર. એટલે ઉત્સાહની બંને મિત્રો વાતો કરતાં કરતાં ગુરુ શિષ્ય અંબારામ અને ભદ્રમભાઈ વાતો કરતાં કરતાં સ્ટેશને પહોંચી ગયા. અને બંનેની એટલે કે અંબારામની ભદ્રભદ્રની ટિકિટ લેવા માટે કોણ ગયું? તો અંબારામ ગયા કે છે. અને જોડે કે છે ભદ્રમ ટિકિટ લેવા ગયા તો જોડે કે છે અંબારામ ઊભા રહ્યા. અને બારીમાં કે છે કે તમે જુઓ કે આપણે સ્ટેશને જઈએ છીએ, બરાબર, ટિકિટ લેવા માટે, તો ત્યાં આગળ આપણે લેવડ દેવડ માટે ટિકિટ માટે પૈસા આપવા માટે એક નાનું હોલ હોય છે, બરાબર. તો એ હોલની અંદર શું કર્યું કે ત્યાં આગળ હાથ મૂકીને ત્યાંથી પૈસા આપવાની જગ્યા પર આપણા ભદ્રમે શું કર્યું કે પેલું ગોળ રાઉન્ડ જે હતું જ્યાંથી પૈસાની કે પૂછપરછની વાતો થાય, એ કહે છે કે નાનું જે બખોલું હતું, બરાબર, એની અંદર પોતાનું મોં ઘાલી દીધું. એટલે કે પોતાનું ડોકું અંદર, આખું ખભા સુધીનું ડોકું અંદર કે છે એ હોલ હતો એમાં ભદ્રમે નાખ્યું અને તરત જ બોલ્યા, શ્રી મોહમયની 2 મૂલ્ય પત્રિકા આપો. શ્રી મોહમયની 2 મૂલ્ય પત્રિકા. હવે આ સંસ્કૃતમય આખો શબ્દ બોલે છે ભદ્રમ. હવે શું થાય છે કે છે ટિકિટ માસ્ટર પારસી હતો. તેણે કહ્યું, શું બકે છે? અહીં તો ટિકિટ ઓફિસ છે. ભદ્રંભદ્રએ ઉત્તર દીધો, યવન, તેથી યોગ્ય નથી. મારે મોહમયની 2 મૂલ્ય પત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે, બરાબર. કે ભદ્રમની જે કંઈ વાણી બોલે છે, જે કંઈ વાતચીત કરે છે, એ બધી વાતચીત મોટાભાગે સંસ્કૃતમય શબ્દોમય છે, બરાબર. પોતે બ્રાહ્મણ છે, વેદ ધર્મના જાણીતા છે, બરાબર. એટલે એમની ભાષા મોટાભાગે સંસ્કૃત શબ્દનું ઉચ્ચારણ છે. સામે પેલો ટિકિટ માસ્ટર કેવો બેઠો છે?
પારસી છે, બંનેની ભાષા અલગ અલગ છે, બરાબર. હવે પેલા શું બોલે છે, ભદ્રમ ભદ્રમ, એ પારસી માસ્તરને ટિકિટ માસ્તરને ખબર નહીં પડતી, કારણ કે એ પારસી છે, એનું બધું હિન્દી ગુજરાતી બધું મિક્સ હોય, અને આ બાજુ એટલે બંને વિરોધી ભાષીવાળા ભેગા થયા છે, એટલે બંને લોકોને જે કંઈ બોલે છે એમાં બેઉને અડધી અડધી ખબર પડે છે. હવે અડધી અડધી ખબર પડે એટલે બરાબર શું સમજે છે બંને જણા. એટલે પેલા ટિકિટ માસ્ટર જે હોય છે એટલે પેલા હવે પેલા હોલની અંદર જ્યાં વાતચીત કરવાની પૈસાની લેવડ દેવડની જગ્યા પર ભાઈ ભદ્રમ ભદ્રમ આખું ડોકું નાખી અને પેલાને કીધું કે મુંબઈની 2 મૂલ્યપત્રિકા આપો. મુંબઈ એટલે કે અહીં આગળ મુંબઈ અને મૂલ્યપત્રિકા એટલે ટિકિટ, એવો સંસ્કૃતનો જે ગુજરાતી ભાષામાં જે શબ્દ થાય છે એ. હવે ટિકિટ માસ્ટર પારસી હતો એટલે પેલો કહે છે તું શું બોકે છે, એટલે કે તું શું બોલે છે, આ તો કે ટિકિટ ઓફિસ છે કે છે, કારણ કે મુંબઈને મૂલ્યપત્રિકા કીધું. એ ટિકિટ માસ્ટર પારસી હતો એટલે એ ભાઈને કશી ખબર પડી નહીં કે છે. એટલે એને કહે છે કે તું અહીં આગળ ટિકિટ ઓફિસ છે કે છે, તું શું બોલે છે એનું કહે છે મને ખબર પડતી નથી. એટલે ભદ્રમ ભદ્રને તારે ઉત્તર દીધો, જવાબ આપ્યો યવન. યવન એટલે કે છે હે માણસ, બરાબર, કોઈને યુવાન ગમે તે રીતે બોલ કે યુવાન, તું યજ્ઞ નથી કે છે, કે તું કે છે યજ્ઞ એટલે કે અજ્ઞાની નથી કે છે. તેથી કે છે કે તું મને કે છે શું કરે કે મને ખબર છે કે છે. ભદ્રમ ભદ્રમ કહેવાનો મતલબ કે છે કે તું મને શું સમજે છે કે છે, માણસ સામેવાળા એટલે કે ટિકિટ માસ્ટર કે તું મને શું સમજે, મને યજ્ઞ એટલે અજ્ઞાની સમજે છે કે છે. મારે મુંબઈની 2 મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે અને તેનું વિતરણ કરવું તારું કર્તવ્ય છે. એટલે ભદ્રમ ભદ્રમ કહે છે પેલા પારસી ટિકિટ માસ્ટરને કે છે તું મને ગાંડો સમજે છે કે છે. મારે કે છે મુંબઈની 2 મૂલ્યપત્રિકા એટલે કે મારે મુંબઈની 2 મૂલ્ય એટલે કે મારે મુંબઈની 2 ટિકિટોની આવશ્યકતા છે, જરૂર છે, અને તે આપવી એ તારું કર્તવ્ય છે, તારી ફરજ છે. એટલે કે છે કે તારે મને કે છે આ 2 વસ્તુ આપવી પડે કે છે. એટલે કે તું જો મને બધી વસ્તુ બંને વસ્તુ, પણ પેલો ટિકિટ માસ્ટર પારસી છે એને મુંબઈને મૂલ્યપત્રિકામાં ખબર પડતી નથી, એટલે બંને જણા વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, બરાબર. પેલા ભાઈ મુંબઈની મૂલ્યપત્રિકા એટલે કે મુંબઈની 2 ટિકિટ માગે છે અને ટિકિટ માસ્ટરને કશી ખબર પડતી નથી ભદ્રમ ભદ્રની ભાષામાં. એટલે પછી ભદ્રમ ભદ્રમ બોલે છે તું મને ગાંડો સમજે છે, મને ખબર છે આ ટિકિટ ઓફિસ છે કે છે, અને મુંબઈની કે મૂલ્ય એટલે કે મુંબઈની 2 ટિકિટ આપી તારું કે છે વિતરણ કરું, તારે આપી કે છે તારું કર્તવ્ય છે. એવું બંને જણા વચ્ચે વાતચીત થાય છે. તો અહીં આગળ તમારો જે પ્રયાણ પાઠ છે, બરાબર, એ પ્રયાણ પાઠમાં આપણે પહેલો ભાગ જે છે અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.